107 108 એસએમસી સ્કૂલની સામે કતારગામ દરવાજા અને હોળી બંગલા ખાતે અમે એક કાર્યાલય ચલાવીએ છીએ. હાલમાં જ 12 રાજ્યોમાં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મતદાન સઘન સુધારણા 4 તારીખથી આ પ્રક્રિયા શરૂ થઈ છે. જે પ્રક્રિયામાં બીએલઓ બૂથ લેવલ એજન્ટ લોકોના ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મનું વિતરણ કરે છે અને ત્યારબાદ એ ગણતરી ફોર્મ 2002ના ડેટા જોઈને ભરવામાં આવે છે. આ પ્રક્રિયા 1951થી 8 વાર થઈ ચૂકી છે અને આ 9મી વારની પ્રક્રિયા છે. એટલે રૂટીન પ્રમાણે ઇલેક્શન કમિશન આ પ્રક્રિયા મૂકતું હોય. અમારી કામગીરી આમાં એવી છે કે જે લોકો બી આ ગણતરી ફોર્મ લઈને આવે કે વોટર આઈડી કાર્ડ લઈને આવે એ લોકોનું અમે 2002ની લિસ્ટમાંથી નામ કાઢીને એમનું મતદાર ક્રમાંક, બૂથ નંબર અને વિધાનસભાની ડિટેલ્સ ઇન્ડેક્સ સાથે હાઇલાઇટ કરીને એ લોકોને કોપી પ્રોવાઈડ કરીએ છીએ. એ કોપી લઈ જઈને એ લોકો બીએલઓને બતાવે છે. જો બીએલઓ પાસે સમય હોય તો એ ભરી દે છે અને બીએલઓ પાસે સમય ના હોય તો એ ફોર્મ પાછા અમારી પાસે ભરવા આવે છે. અમારા નિષ્ણાત છોકરાઓ અમારી નિષ્ણાત ટીમ એ ફોર્મ ભરી આપે છે અને ફોર્મ ભર્યા પછી એ ફોર્મ લઈને બીએલઓ પાસે પહોંચી જવામાં આવે છે. બીએલઓ એ ફોર્મ ચેક કરીને એક રિસિપ્ટ આપે છે અને આ પ્રક્રિયા આવી રીતે પૂરી થાય છે. આ પ્રક્રિયામાં સમગ્ર ભારતમાં વસતા લોકો માટે અમે કામગીરી કરી રહ્યા છે. 2002માં જે પરપ્રાંતિય પોતાના મુલ્કમાં કે પોતાના દેશમાં રહેતા હોય ત્યાંથી અહીંયા આવીને ધંધા અર્થે રોજગારી માટે સુરતમાં વસતા હોય એવા લોકોને બી અમે એસઆઈઆરની ડેટા આપવામાં મદદરૂપ થયા છે. એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ દિલ્હી રહેતો હોય 2002ની અંદર અને હાલમાં સુરત આવીને વસવાટ કરતો હોય તો દિલ્હીનો ડેટા કાઢીને અમે એને હાઇલાઇટ કરીને એને ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરીએ છીએ. આમ આ ઇલેક્શન કમિશનની જે પ્રક્રિયા છે એને સરળ રીતે પાર પાડવા માટે અમે મદદરૂપ થઈ રહ્યા છે. આ પ્રક્રિયામાં કોઈએ બી પેનિક રાખવું નહીં અને કોઈએ બી ટેન્શન લેવું નહીં. સુરત શહેરનો એક બી મતદાર આ નોંધણી વગર રહેશે નહીં. માત્ર ને માત્ર ઘુસપેડિયા અને ડબલ 2 જગ્યા પર મતદાન કાર્ડ ધરાવતા લોકોને જ કમી કરવામાં આવશે. જે લોકો માત્ર એક જગ્યા મતદાન કરે છે તે લોકોનું કોઈ નામ કમી થશે નહીં. અને હાલમાં જ આજે એક ડિક્લેરેશન થયું છે કે જે લોકોને ફોર્મ મળ્યા નથી, ગણતરી ફોર્મ, એ લોકોને ફોર્મ હવે જે જગ્યા પર તે લોકો મતદાન કરતા હતા સ્કૂલ પર, એ પોલિંગ સ્ટેશન ઇન્ચાર્જ પર દરેક બીએલઓ 9 થી 1 ત્યાં બેસશે. શનિવાર 15, 16 અને એના પછીના શનિ રવિ બેસશે અને એમને ફોર્મ પ્રોવાઈડ કરશે અને જે લોકો ફોર્મ ભરીને લાવશે એ લોકોનું ફોર્મ સ્વીકારવામાં આવશે. એટલે સતત ઇલેક્શન કમિશનની કાર્યરત છે અને અમે બી એક જાગૃત નાગરિક તરીકે લોકોને મદદ કરી રહ્યા છીએ. આપના સાથે કેટલા લોકોની ટીમ જોડાઈ છે અને કેટલા સમય સુધી આ લોકો કામ કરે છે? અમારી સાથે ઓછામાં ઓછા 39 જણાની ટીમ છે અને સવારે 10 થી લઈને રાતના 10 વાગ્યા સુધી અમારી ટીમ કાર્યરત રહે છે. લોકોની આ સહાય પાછળ કોઈ તમારો કઈ ઉદ્દેશ રહેશે કે કંઈક આર્થિક લાભ થાય તેવું કંઈ? એક જાગૃત નાગરિક તરીકે, ભારતના નાગરિક તરીકે મારી આ ફરજ બને છે કે આ લોકશાહીના મહાપર્વમાં અમે કંઈ મદદરૂપ થઈએ અને અમારો એક નાનો અમથો એક સહયોગથી કોઈનું કામ થઈ જતું હોય તો અમારો આ સદભાગ્ય છે.